રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણે રૂંઢાના 3:15 વાગે ચાલુ કર્યો છે. બપોર પહેલાં આપણે વયા ગયા દવાખાને દેવરિયા. કારણ છે કે આપણે લગભગ છેલ્લા 3-4 વર્ષથી પેસોટીની તકલીફ છે. પેસોટી ઘણી ખીહી જાય એટલે દેવરિયા એક ડૉક્ટર ગોઈતો ત્રીજી ફેરે ગયો હતો. અઠવાડિયે ટૂંકમાં એ બાટલો ચડાવે ને દવા દે. એટલે છેલ્લો ધક્કો હતો, ત્રીજો બાટલો ચડાવવા સવારે ગયો હતો ને દવા લેવા ગયો હતો. પૂરી થઈ ગઈ હતી એટલે હવે છેલ્લી ટૂંકમાં 10 દિવસની દવા છે તે હમું થઈ જાય. બાટલામાં ટૂંકમાં વિટામિનની બધું શરીરમાં નબળાઈ હોય ને, વિટામિનનું ઇન્જેક્શન નાખીને બાટલો ચડાવી દે. એટલે બપોર પહેલાં કંઈ સેટિંગ ના આવ્યું વ્લોગ બનાવવાનું. હું ને સંદીપભાઈ ગયા હતા અને અટાણે છે ને આપણે મગનું પાણી કાલ હાલતું હતું. કાલ રાતે 1 વાગે બધું કમ્પ્લીટ પી ગયું હે અને હવે ઉઈગા પહેલાં બીજું પાણી પાઈ દેવું. એટલે આજ તો એમાં વાંધો નહીં આવે કારણ કે પાણી લીધું બહુ ને, હજી તો ગારો છે. કાલ બપોર પછી ચાલુ કરું ધીરું ધીરું. ઉઈગા પછી કાઢ્યું ને તો કોકડ બહુ આવીએ એટલે ઉઈગા પહેલાં જ મારી દેવું એક પાણી. હજી મગ આપણા કોટાઈ ગયા, જો એવા બધા કોટા થઈ ગયા. ઉઈ જતા અટકા હોય મગ, ગરમીનું વાતાવરણ હોય ને, જો આ રહ્યું બીજું કોટાઈ એટલે ત્રીજે દી બાયણે હોય મગ. ગરમી પડે એટલે હજી જરાક હાંજી ઠરે એટલે એક દી મોડા ઉગે. તો આપણે કાલ બપોર પછી આમાં બીજું પાણી ચાલુ કરી દેવું. પહેલાં પાયું હતું ને બધું એટલે જોવા આવ્યો તો બીજું પાણી ચાલુ કરીને નહીં પહેલાં આપણે કંઈક બાંધવું જોઈએ દોરાને ફરફરિયાને, કારણ કે ચણી એવી બે હે. જો પાહું ને તો પાછું 2 દી સુધી એમાં ગીરા હે નહીં. એટલે કાલ બપોર પહેલાં એવું કંઈક ગોઠવી પેપ્સી પટ્ટીને દોરાને ધાગાને આટિકાને પછી બીજું પાણી ચાલુ કરીને તો વાંધો ના આવે. નકર બીજું પાણી પાઈ લેવું એટલે મગે ગાય બહાર આવીએ અને ચકલીનું કામ ચાલુ કરી દે. અને આ બાજુ ભાઈ દિનેશભાઈના ઘઉં પાકીને ટેટા જેવા થઈ ગયા. આપણે જુવાર ભેગું વાવેતર કર્યું હતું 3 મહિના ને 19 દિવસ થઈ ગયા. આજ પણ કટર 4-5 દી થયા બગાવે. આજે હું કાલે આવું, આજે હું કાલે આવું. હજી કટર ક્યાંય ચાલુ ત્યાં નથી. બહુ વહેલું વાવેતર કર્યું હતું ઘઉંમાં એટલે એ પ્રોબ્લેમ તો આવે જ. ઘડીકમાં કોઈ કાઢવા ના આવે. જો આમ પાકીને આવું ગોટે વળી ગયા. કેદી આવે હવે કટર? આજકાલ કરે છે 4-5 દી થયા. આવી ક્વોલિટી છે ઘઉંની. બહુ ટૂંકમાં જમાવટ નહીં લે. બહુ વહેલા વાવેતર કરેલા હતા ને ઘઉં, આપણે ગુંદરી ભેરા જતા એટલે બહુ જમાવટ નહીં લે. વાવેતર જરાક વધારે જ વહેલું થઈ ગયું. 15 દિવસ મોડા વાવ્યા હોત ને તો ભારે થતા. આમાં છે દાણો ઝીણા મોટો બહુ છે. હવે જીવા થાય એવા જોવાઈ રહે. હાલો તો આજ જવાનું છે આપણે પાછું ધોખાવાળીને જીરું જોવાડી. 7-8 દી ત્યાં ગયા નથી. એક દવાનો છંટકાવ કરી આવ્યા તો લગભગ એને 7 દી થઈ ગયા. આ ચક્કર મારી હવે સાટવી જોઈએ કે નહીં સાટવી જોઈએ અને કેટલાક દી જાળવીએ ઉપાડવાનું કે દીખતા હે એ બધું ત્યાં જાય તો ખબર પડે. તો વિડીયોમાં બનાવજો. ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જાય ધોખાવાળી. થઈ ગયો ક્યાં ટીપા પડે હા એમરજન્સી ડૉક્ટર બાટલા પીસડી ચડાવે. ખૂટી હવે બંધી જાય પાસે ખીજા છે હવે. અને કાલે વિડીયો જોયો હોય ને ખબર જ કે કાલ આપણે નવી વાવીને હાવ તાગી જ લીધી. ઉઘાટા મારતી હતી હાવ. કાલ રાતે 10:30 વાગે મોટર બંધ થઈ રહી આપણે નવી વાઈમાંથી. પાણી ખૂટ્યું નહોતું પણ ઓલું પાણી પી ગયું હતું એટલે ફરજિયાત પછી એક મોટરથી પાવું પડે એમ હતું. એટલે પછી 10:30 વાગે રાતે બંધ કરી. કાલ સાંજે તો ટૂંકમાં આમ ઘૂઘાટા મારતી હતી. અટાણે પાછી જો શાંતિથી ભરાઈ ગઈ બધી 30-32 ફૂટવાળી સરી છે ને ત્યાં સુધી. એટલે દમ થશે હાવ વાંધો આવે એવું નથી. આપણે ખર્ચો વસૂલ થઈ જાય. તરી દેખાય હતી પણ હાવ પાણી ખૂટ્યું નહોતું.
12-13 ફૂટ જેટલો રહી ગયો હતું પાણી. આવક ઘણી હોય ને એટલે ઘડીકમાં ખૂટે નહીં, એટલે ખોલી ના દીધી નવી વાવી, અમે ખેંચી લીધી. પણ હાલો આવી ગયો આપણે ધોખાવાળીનું જીરું જોવા. આવી કંઈક પોઝિશન થઈ જો વટાણે. હવે પીરું પડવા માંડ્યું. આ ઘઉં વાળું પડું છે ને, જે ટૂંકમાં તાકાતવાળું પડું, એમાં જરાક વધારે પીરું પડી ગયું. અને જે ઓલું ઘઉં વગરનું છે ને જીરું, એમાં પારું છે એ જરાક વધારે, આનાથી લીલું વધારે. બાકી આ પાક ઉપર માંડવા માંડ્યું. દાણો જોરદાર ભરાણો આ જીરાનો. આપણે ભાગવારી વાડીમાં જીરું પાકી ગયું, તો આવો દાણો નથી ભરાણો. આ જો એકદમ આમ ભરાવદાર દાણો થયો. આમાં આપણે 0.050 સાઈટું નથી ને, લગભગ સાટવું નહીં પડે, કારણ કે દાણો નામી ભરાઈ ગયો. હમણાં જો આ દાણા અમુક હતા નહીં, હમણાં બગડતા લાગે. આ જો કાળા દાણા ઘણા દેખાય. એટલે એક રાઉન્ડ હજી ખમી આ જીરું આપણે દવાનો. જે બધી ફૂમકીમાં એક જ દાણો કારો છે. એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, 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 એ રીતના. બહુ નથી, ક્યાંક ક્યાંક છે. જર્કીની અસર આમાં ટૂંકમાં કાર્યની થઈ ગઈ હતી, પણ વૈધું નથી, પકડાઈ ગયું બધું. આ બધું મોજનું આ બરાબર છે ને, એ જોયેલાની રહે. એ છે બસ આ છે, પાછું વૈધું નથી, પકડાઈ ગયું. આ જીરું બેસ્ટ છે આપણે બધી વાડી કરતાં. ઉતારો આમાં લગભગ 6 મણ આગળ આવી જાય વીઘે, 100 મણ જીવો. જો આમને રહી જાય ને તો જો કંઈક આ રીતના બધું જીરું હે ધોખાવાળીનું. કેટલાક દી ઉપીએ જરાક કોમેન્ટમાં જણાવજો. કેટલાક દી પછી ઉપાડવાનું ચાલુ કરી દઈ. હજી કંઈ વાંધો છે નહીં બગાડ જેવો કંઈ. અને હજી એક રાઉન્ડ આપણે સલ્ફર ને મેન્કોજેબનો એક રાઉન્ડ ખમી જાય. એ આગળ નથી મારવા, જ આ કરવા આવીએ તો જ. આવો કંઈક દાણો બધો ભરાણો જો પાઈકું. ટૂંકમાં જ્યાં તાકાતવાળું પહેલાંથી હતું ને એ બધું પાકવા માંડ્યું. અને જે રહીને નીકળ્યું ને એની ખોરા પાખું છે એ સોટા લીલા છે હજી, એ બતાવું તમને. અને આ ધોખાવાળીમાં બધું જીરું આપણે ઘરનું જ વાવ્યું હતું, એટલે કાગડા છે. અને અમુક જીરું તમને ખબર હોય તો રૂસડાવાળું થાય, એ સોટા અમુક અમુક છે. કાગડા એ ઘણા છે. તો કોઈને રૂસડાવાળા જીરાનું બિયારણ જોતું હોય તો કોમેન્ટમાં કહેજો, એ સોટા નોખા નોખા ઉપાડી અને બિયારણીનું તૈયાર કરી લે. એ રૂસડાવાળા જીરામાં ઝાકર ના નડે, ચૂસિયા જીવાય ના નડે, અને એ જીરામાં કારી હોય ના આવે. તમને બતાવું એ જીરું જો આ રીતના. આમાં તો રૂવાટી થાય દાણા પછી, એટલે ચૂસિયા જીવાય એ ટેક ના કરી શકે, ઝાકરનું પાણી ના બેસે. જો કોઈને આનું બિયારણ જોતું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. 1 કિલોનો ભાવ 1000 રૂપિયા થાય આનો. કારણ કે આવા સોટા ગોતીને કિલો જીરું કરવું અઘરું લાગે. તો એ કોઈને જોતું હોય બિયારણ તો કોમેન્ટમાં જણાવજો, આપણે જેટલું થાય એટલું કરી દઈશું. અને કાગડાનું જોતું હોય બિયારણ તો કાગડાના 1 કિલોના 500 રૂપિયા. જ્યાં ઊંચું જાડું થાય, વહેલું પાકતી જાત થાય, એનું બિયારણ મળી જાય આપણે પાસે. કોઈ જોતું હોય તો કહીજો, આમાં ઘણા કાગડા છે, એ હું તમને બતાવીશ આગળ. જો આ પારું પારું જીરું છે ને, એ ઓલા જીરા કરતાં લીલું છે, ઘડીકમાં વરે નહીં. એટલે આ હજી લગભગ 8-10 દી લઈ જાય. અને ભાઈ છોડવા થયા જ આ કોક છોડવા છે, પણ આમ જોઉં તમે એક જ છોડવો છે. ઘેરાવો જોઈ લો એનો. અમારો આ પંજામાં માતો નથી. જો એક જ છોડવો છે સિંગલ. કેમ છે દાણાનું બંધારણ. અને વાત કરતો તો હું કાગડાના બિયારણની, એ બતાવું તમને. જાવ આમાં ક્યાંક હોય ઘણા સોટા કાગડાના.
હાલો આપણે કાગડાનું બિયારણે ગોતી લીધું. જીરામાં જે કાગડા થાય ને એનું બિયારણ તમને જરાક બતાવી દઉં, માહિતી આપી દઉં. પછી કોઈને જોતું હોય તો કોમેન્ટમાં જણાવજો. હા, હું કંઈક કાગડાનું બિયારણ છે આપણે જીરામાં અમુક છોટા. આવું કંઈક જાડવું થાય, રાડું ટૂંકમાં પોલું થાય અને ઉપરથી ટૂંકમાં દાણો બંધાણ થાય. એટલે કંઈ થાય નહીં. જો લગભગ ફૂટ એમને હાટી કાંચ છે, પછી ઉપર દાણા લઈ ગયા. જરાક ઝૂમ કરું હેરખા તમને કોણ દેખાય. અને આમાં જરકી આવવાની શક્યતા વધારે રહે, ખારીઓ આવવાની. એ મને ખબર નહીં શું કારણ હોય, કારણ કે આમાં પાંદ ઓછા હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. ઉના જેવી પાંદડી ના થાય આ જીરામાં. અને બધેથી વડામાં વડું છોટું વાડીમાં હોય ને તો આ ઊભું નહીં. ધોખાવાડીમાં હાઇટમાં બધેથી ગુસ્સું છોટું એક આ છે. જોવું તમે આનું ઝાડ રૂપ. અને આમાં જો કારિયાની અસર એ થઈ ગઈ હતી વહેલા. હવે બધું હરાડો પકડી ગયું. બેક પમકી બેરી હતી, પાછો વાંધો ન થાય કંઈ. અને આમ કંઈક રૂપ જોઈ લ્યો તમે છોડવાનું. આવું કંઈક છે કાગડાનું બિયારણ. દાણો બધો સોલિડ જ થાય નામી. હાઈટ વધારે પકડી જાય ને પાકે વહેલો. આ જો બે પાકી ગયા છોડવા નીકળ્યા. આવું કંઈક છે કાગડાનું બિયારણ. આપણે ધોખાવાળીને જીરું જોઈએ એવા હજી ત્યાં વાંધો નથી. 5-7-8 દી ઉપીએ અને મેળ આવીએ ને વેરું આવીએ ને તો એક દવાનો રાઉન્ડ એને મારીએ સલ્ફર ને પાવડરનો. અને ખા આપણે ભાગવારી વાડીમાં જો આજ મુહૂર્ત કરી દીધું, મુહૂર્ત ઉલેદી કરી દીધું હતું. પછી ધીરું ધીરું ચાલુ કર્યું. એટલો ખૂણો પાકી ગયો નામી. એ બધું હવે છે ને અને ધીરે ધીરે ખેંચી લઈ. અટાણે જો જરાક ભૂહાય હશે, કટકતું જાય. તો સવારમાં આવી ગયું ને ઉપાડ લે હું. એટલું ઉપાડ લે તો ઓળણી પાકી જાય. એ 4 દિવસે મેં ઘરના મંડાણા ટાણે 3 જણા જીવો શું થયું. 6 વાગી ગયા ને કંઈક 3 ક્યારો વાવું પડ્યો. 4 ક્યારા જેવું ઉપાડ્યું. અટાણે જો ખીરે બહુ પાંદુરીને હાથમાં ખુશે કઈ ગયા ને હાડા રાડા ના. સવારમાં મજા આવે. અહીંયા તો નામી પાછા મીડે ને ઘાટું છે એટલે ઉની હા વસોટ્યું છે ત્યાં ઝીંકા પાથરા થાય. હમણાં ઝાડવા વડા છે તો હુકારો છે વધારે. કેટલાની એવરેજ આવી વીઘે કેટલું થાય હે? હમણાં દિવસીભાઈ નવી હોન્ડા આવી જવાની છે થોડાક દિવસ દીધું ને એ ખબર જ છે. લખાવી તો દીધી ટૂંક સમયમાં જ નવું હોન્ડા આવી જાય દિવસીભાઈને. કેદી આવે હવે ટૂંક જ સમયમાં આવશે. એ જઈ ના આવી જાય હોરી પેલા આવી જાય. ભરીથી જીરું ને માંડવી ને બધું હવે હે ને મેં છોડાવી લઈ. ના એ ખબર જ છે. તમે આ એકાદો હેરો કરી લઈ ભાગી ઘેર ચા પાણી જડે કંઈક. હજી આપણે થોડીક વાર પહેલાં જ આપણે રૂંઢે વાત કરતા હતા. દિનેશભાઈના ઘઉં ફૂલ પાકી ગયા છે અને કટર 4-5 દિવસ બગાવે છે. પણ આજ ફાઇનલી દિનેશભાઈનો વારો આવી ગયો. જો કટર આવી ગયું છે અગણી. હવે હેડો ટપાડીને પર આગળ દિનેશભાઈને હાર્વેસ્ટિંગ થઈ જાય 15-20 મિનિટમાં જ. કટર આવવામાં વાર લાગે ને એટલી વાર કાઢવામાં નહીં લાગે. જ્યાં હું આપણે બતાવશું. અને કટર છે આપણે પરવા ધોખાવાળી ઘઉં કાઢવા એવું ઈ જ છે. રામભાઈ વરુણ જોઈ કેવી ક્વોલિટી નીકળે શું છે એ બધું. હા દિનેશભાઈને કટર લોડ થઈ ગયું છે. ક્યાંકથી રાયડો કાઢીને આવ્યો હતો ને એટલે જારીમાં ફેરફાર કરવામાં વાર ઘણી લાગી ગઈ. હવે ઘઉંનું ઘઉં સેટિંગ થઈ ગયું હે અને મૂકે આગળ. ઘઉં કાઢવા હા બાકી ગયા કે ઘણા દિવસે ગયા મોટર નતો જડતો. આગળ વધારે નજીક નહીં થઈ જાય. ઉઠતું નથી ને અંધારું થઈ ગયું. આગળ અંધાર જ કાઢે કહું ને કંઈક મોનોપોલી છે આની. ખબર ના પડે ને શું કે ઘણું ઘણું ભેગા થાય તો કઈ હાલી જાય. જો હજી જરા હુજનું છે તો બંધ કરી મૂકો પાછું. હજી જરા હુજી એમ છે કે અંધારું થવા દેવું. હા કેમ કે ચાલુ કરીને એટલે બહુ જોઈએ ને. હા
પછી હવે હું મૂન ફેરવતો હોય માટી હા, પૈસા વયા ગયા. હા કે રહી ઘણું ગયું જોયો ઉપર છે તાર 11 ના છે બહુ વાંધો નહીં આવે એટલું જ થાય હા Kalau sotio. Dari bahan mana rugi wah. Dina jetla putra ya mana dina. Ya ya. Kopa, putri. બધા ઉતર્યા નથી પણ પતરી છે પોતરી Ya lila hai ભાઈ કા. લીલા થઈ તો આવવાની જ છે ઉતર્યા હા દિનેશભાઈ ના ગામ બધા નીકળી ગયા હે કેટલાક થાય આપણે ઠીક પટાવા કેટલા થાય આ એમ કાઢવા તમે જાઓ હે વિડીયો ના કહેવાય જરાક માર દે ને એ તમને ખબર વાત અડધી ખાલી કરી હતી ને તને હવારે વિચારીને ગયા કીધું નહીં વગર મેં કટાવારે આને પૂછવાનું છે અમે ભાઈ કાઢી નહીં આના ભાઈ જોકનો હિસાબ નથી કરતો અંદાજ નાખે અંદાજ કરવા એને કેમેરો નડે ને આગળ કહી દઈએ હાલો દિનેશભાઈ ને 20-25 મિનિટમાં ઘઉં નીકળી જાય એથી વધારે યારી બદલાવામાં વધારે વાર લાગી અને ઘઉં લગભગ સાલીને આહેરો થઈ જાય ને નહીં થયો નહીં ના હવા કોમણ થઈ જાય ના આમ તો હશે ને તો ગોટો થાય લાગે મને હા
એ તમે બપોર મળે જ કીધું ને જોઈએ ઉત્પાદન નહીં મળે વહેલા વાવી ગયા ને હવે ઉપાધિ આ ભાઈ કરે કે મારે કેટલાક થાય જ્યારે ને 15-20 દી જોવાય જાય 15 દી તારે પણ વાવેતર મોડું હતું ને એટલે વાંધો નહીં આવે હવે વેરીની દવા કેવી નડે એ જોવાનું છે ઓય ના એ કેમ નડે નહીં હાલો તો આ વિડીયોને કરી નાખી પૂરો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો